તો સ્વાગત છે એક નવા વિડીયોમાં અને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે જો તમે કેનેડા જતા હોય તો કયા કયા ટાઈપના વાસણો એટલે કે યુટેન્સિલ્સ લઈ જવા જોઈએ તમારે. અને બાકી જો મેં અહીંયા બધા યુટેન્સિલ્સ મારા ગોઠવી દીધા છે એક પછી એક બધી વસ્તુ હું તમને બતાવવાનો છું અને અમુક સારી એવી ઇન્ફોર્મેશન છે જે તમારે ધ્યાનમાં રાખવી જોઈએ. એ બધી જ વસ્તુ વિશે આપણે વિડીયોમાં વાત કરશું. તો સૌથી પહેલાં અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કુકર. સારી એવી કંપનીનું કુકર લઈ જવું અને એમાં મેઇન શું જોવાનું કે ઇન્ડક્શન બેઝડ હોવું જોઈએ. ઠીક છે નીચેથી કેવું હોવું જોઈએ ફ્લેટ અથવા તો ઇન્ડક્શન બેઝડ, કારણ કે કેનેડામાં છે એ ગેસ તમને ક્યાંય નહીં જોવા મળે. તમારે બધે ઇન્ડક્શનવાળા જ યુટેન્સિલ્સ યુઝ કરવા પડશે. એટલા માટે કુકર ખાસ કરીને ઇન્ડક્શન બેઝડ સારું એવું હોવું જોઈએ. અને બાકી જો આમાં બોક્સમાં લખ્યું છે આ 1.5 લિટરનું છે ડિલક્સ કેટેગરીનું. અને અહીંયા તમે જોઈ શકો છો ઇન્ડક્શન આની બોટમ છે, સ્ટેનલેસ સ્ટીલ છે અને બોટમ છે ઇન્ડક્શન. તો આમાં 2 થી 3 વ્યક્તિનું ખાવાનું આરામથી તમે ગમે તે બનાવી શકો છો. રાઈસ છે, દાળ છે, શાક છે, ઘણી બધી વસ્તુ તમે આમાં સારી રીતે બનાવી શકો છો. આ સિવાય આ ઢાંકણા સિવાય એક આવું પણ ઢાંકણું સાથે આપેલું છે. અગર તમારે રાઈસને એવું બનાવવું હોય જેમાં સીટીની જરૂર ન હોય તો તમે આ ઢાંકણાનો યુઝ કરીને પણ કુકર યુઝ કરી શકો છો, જે આમાં ફ્રીમાં સાથે જ આવેલું છે. ફ્રીમાં તો નહીં બટ સાથે આવેલું છે. તો સૌથી મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કુકર સાથે લઈ જવું સારું એવું. આ સિવાય નેક્સ્ટ આપણી પાસે છે આ કેસરોલ અથવા તો ઝાકરીઓ, કે તમે શું બધા વિસ્તારમાં લોકો આને અલગ અલગ વસ્તુ કહેતા હોય છે. આ સેલો કંપનીનું છે. અમે તો અહીંયા ઘરે ઝાકરીઓ કહીએ છીએ. બાકી તમે આ વસ્તુને ઘરે શું કહો છો? રોટલી રાખવાનું છે એને મને કોમેન્ટ કરીને જણાવજો. તો જો અંદરથી મસ્ત એવું સ્ટીલનું છે તો ગરમ રહી શકે. અને બાકી કંપનીનું છે તો સારું જ હોય છે. ઓફકોર્સ સેલો બ્રાન્ડનું છે તો ઠીક છે. આના પછી નેક્સ્ટ વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ ચોપર. આ ટાઈપનું ચોપર, કારણ કે જો તમારી પાસે ટાઈમ ન હોય અને કટિંગ તમારે ફટાફટ કરવું હોય તો આ ટાઈપનું ચોપર છે તમને બહુ જ કામ આવે. અમુક લોકો આ ટાઈપના લઈ જતા હોય છે, અમુક લોકો ઓલા આવી રીતના ઓપન થાય છે દોરીવાળા પણ લઈ જતા હોય છે. પણ હું તમને સજેસ્ટ કરીશ કે દોરી વગર જો તમે આ ટાઈપનું લઈ જઈશો આમ ઉપરથી આવું કરવાવાળું, તો આમાં તમારે બહુ મહેનત નહીં કરવી પડે. ઓલી દોરી ખેંચવાવાળું આવે એમાં થોડીક વધારે તમારે મહેનત કરવી પડશે. તો આ બહુ જ મેઇન વસ્તુ છે. આમાં તમે ડુંગળી, ટમેટા કે ગમે એ વસ્તુ છે એને તમે ચોપર્સથી ચોપ કરી શકો છો. તો આ મેઇન વસ્તુ થઈ ગઈ આપણી ચોપર. પછી નેક્સ્ટ વસ્તુ આપણી પાસે છે અહીંયા શું કહેવાય આને, રોટલી બનાવવા માટેનો તવો કહી શકો છો તમે. આ પણ ખાસ કરીને યાદ રાખજો કે ઇન્ડક્શન બેઝડ હોવો જોઈએ. ઠીક છે, પ્રેસ્ટીજ કંપનીનો છે સૌથી સારામાં સારો. તો આ ઇન્ડક્શન બેઝડ હોવો જોઈએ. આમાં તમે રોટલી, ભાખરીને એવું બધું બનાવી શકો છો. ઠીક છે. આ સિવાય નેક્સ્ટ આપણી પાસે છે એક આવું સ્ટેનલેસ સ્ટીલનું શું કહેવાય આને, આ પણ સ્ટેનલેસ સ્ટીલનું જ છે અને લુયું છે કે શું આને તમે કહી શકો છો, એ વસ્તુ છે આપણી પાસે. એ પછી છે રોટલી, ભાખરી, પૂરી જે કંઈ બનાવવું હોય એ વણવા માટેની પાટલી. એ પછી મારી પાસે અહીંયા 3 ડબ્બા છે સારા એવા. આને તમારે ઓવનમાં રાખવા હોય ગરમ કરવા માટે, કે કોલેજ, યુનિવર્સિટી કે બહાર તમારે એઝ અ ટિફિન તરીકે યુઝ કરવા હોય તો કરી શકો છો, અથવા કંઈ પણ વસ્તુ ભરવા કરી શકો છો. એ સિવાય નેક્સ્ટ વસ્તુ આપણી પાસે છે આ એક ડીશ. હવે આ ખાનાવાળી ડીશનો ઉપયોગ એ છે કે તમારે શાક, દાળ, ભાત, સલાડ જે કંઈ તમારી પાસે હોય જમવાનું, એ વસ્તુ તમારે અલગ વાટકામાં ના લેવી પડે. તો એનો યુઝ કે શું છે કે તમારે એટલા વાસણો ઓછા બગાડવા પડે, ઓછા ધોવા પડે. તો એના માટે આ મલ્ટીબોક્સવાળી ડીશ છે એક. એ સિવાય બીજી ડીશ પણ આ એક નાની છે, બીજું કંઈ તમારે ભરવું હોય તો. એ પછી વાટકો છે, ચટણી બટણી ભરવા માટેની આ નાની ડીશ છે. અને આ છે હોલવાળું બાઉલ. તો આમાં ભાત ઓલા કરી શકો છો, ફ્રૂટ, શાકભાજી લેવા હોય તો સૂકવી શકો છો, તો પાણી બધું નીચેથી નીકળી જાય. એ પછી આ કંઈક પીઝા કટર ટાઈપ છે. ઠીક છે, વસ્તુ કટિંગ કરવા માટે. એ પછી આ વસ્તુ છે ક્લિનિંગ કરવા માટેનું. જો આમ ક્લીન થઈ શકે છે. અને આ વસ્તુ હું તમને બતાવું એક જ મિનિટ. જો આ જે ક્લિનિંગ કરવા માટેનું છે ને આમાં મલ્ટીપર્પઝ છે. જેમ કે આ જે પટ્ટી છે ને એ આમ ઉપર નીચે કે વચ્ચે કે જેમ રાખવી મળી શકે છે. એ સિવાય આ 360 છે અને તમે આમ ફેરવી શકો છો. તો જો આવી રીતના તમે આમ ગમે એ વસ્તુ ક્લિનિંગ કરી શકો. પછી આવી રીતના ઊભું રાખીને આવી રીતના ક્લીન કરી શકો. તો આ મલ્ટીપર્પઝ છે, 360 છે. તો આ મને સારું એવું દેખાણું હતું તો લીધું છે. અને બસ આ મલ્ટીપર્પઝ છે. એ સિવાય હું બીજી વસ્તુઓ તમને બતાવું થોડીક છે બાકી છે. પછી નેક્સ્ટ વસ્તુ આપણી પાસે છે ચીપીઓ. રોટલી, પરોઠા, થેપલા આમ ઉપર નીચે એક્સચેન્જ કરવા માટે. ઠીક છે. એના પછી આપણી પાસે છે વેલણ. આ પાટલી તો ઓલરેડી તમને બતાવી દીધી છે. વેલણ, રોટલી હજી મારાથી ગોળ થતી નથી, રોટલી ભાખરી પણ શીખી જઈશું ધીમે ધીમે. એના પછી છે આ થેપલાને એવું કંઈ બનાવવું હોય, થેપલા, પરોઠા, પુડલા, તો આમ કરીને આમ કરવાનું, આમ કરીને આમ કરવાનું. ઠીક છે. એના પછી આ છે નાનો એવો ચમચો, શાક બનાવવા, દાળ બનાવવા કે જે કંઈ હલાવવા માટે. પછી આ છે અગેન આપણી પાસે તાવીથો છે નાનો એવો મસ્ત. એના પછી આપણી પાસે છે છરી. હું ઘરે યુઝ કરું છું બધું કાપવા માટે. બહુ જ ધારદાર છરી છે, મજા આવે એવી છરી છે.
એના પછી આપણે છે આ છાલ ઉતારવાનું, અને શું કહેવાય છાલ ઉતારવાનું હોય તો ખબર નથી, પણ છાલ ઉતારવાનું શાકભાજીની છે, ફ્રૂટની છે કે જે કહેવાય. પછી 2 આપણી પાસે ફોક છે, ઠીક છે, કાંટા ચમચી, અને એ સિવાય 2 એક મોટી ચમચી છે, એક નાની ચમચી છે. અને ઉપર આ જે પ્લાસ્ટિકનું છે એનો બેનિફિટ એ રહે કે તમે 4 5 6 7 જણા લોકો સાથે રૂમ શેર કરતા હોય તો બધાના ભેગા વાસણ હોય તો તમને આ જોઈને ખબર પડી જાય કે ઓકે આ તમારા વાસણ છે. તો આ બધી વસ્તુનો એ સારો એવો બેનિફિટ રહે છે. તો મેઇન આટલા વાસણો છે હું લઈ જવાનો છું. આ સિવાય જે ઘણી બધી એવી વસ્તુઓ છે, જેમ કે હું તમને કહું તો સાણસી છે, પછી લોકો અલગ અલગ પ્રકારના ઓલા પેન હોય છે એ લઈ જતા હોય છે કંઈક તળવા માટે ને એવું બધું. ગ્લાસ હજી બાકી રહી ગયો છે, ગરણી બાકી છે, જોકે હું ચા દૂધ ને એવું કંઈ મારે બનાવવાનું હોતું નથી એટલે મેં લીધી નથી. બટ હજી ઘણી બધી વસ્તુઓ હોય છે જે આપણે ત્યાં કામમાં આવી શકે, પણ બધી જ વસ્તુ ત્યાં મળે છે, તો ત્યાંથી તમે બધી જ વસ્તુની ખરીદી કરી શકો છો. આ તો આપણે અહીંથી આટલું લઈને જઈએ છીએ, બાકી તમે કાંઈ લઈને ન જાઓ અને એમને ત્યાં પહોંચી જાઓ તો A to Z બધી જ વસ્તુ તમને કેનેડાના ગમે એ સિટીમાં મળી રહે છે. બાકી તમે હવે કોમેન્ટ કરીને જણાવો કે આની સિવાયની મારે કઈ કઈ વસ્તુઓ લઈ જવી જોઈએ. આમાં તમને એમ કંઈ લાગતું હોય કે આ વસ્તુ તો યુઝલેસ છે, ના લઈ જવી જોઈએ, તો કોમેન્ટ કરીને જણાવો. કોમેન્ટ હું જરૂર વાંચીશ ને રિપ્લાય કરીશ. બાકી હવે આ બધી વસ્તુનો વેઇટ કેટલો છે ને એ એક અલગ વિડીયોમાં હું કરવાનો છું, તો તમે યુટ્યુબમાં જઈને જોઈ શકો છો. કદાચ નીચે પણ ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જાય. આ બધી જ વસ્તુનો ટોટલ વેઇટ કેટલો છે, આ સિવાય મારે કપડાની બેગનો વજન કેટલો થયો તો એનો પણ વિડીયો ઓલરેડી આ ચેનલમાં આવી ગયો છે. તો એ બધી વસ્તુ તમે યુટ્યુબમાં જઈને જોઈ શકો છો. બાકી વિડીયોને કદી લાઈક શેર અને સબસ્ક્રાઈબ. બાકી મળીએ નેક્સ્ટ વિડીયોમાં.